નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે થશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ઉજવાશે। ઋષિકેશ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ અભિયાનનો થશે પ્રારંભ। આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના 75મા જન્મદિવસે સમગ્ર ભારતની અંદર 17મી સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધીમાં 15 દિવસમાં સેવા પખવાડિયું ઉજવવાની જાહેરાત થઈ છે અને એમાં જન્મદિવસની ઉજવણી કેવી હોઈ શકે એનું એક ઉદાહરણ ભારતે પ્રસ્તુત કર્યું છે અને ખાસ કરી ગુજરાતની અંદર આ સેવા પખવાડિયાને લઈ અને સમગ્ર રાજ્યમાં અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। આ વખતની જે થીમ છે એ થીમમાં સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર, ઘરની મહિલા સ્વસ્થ હોય અને એનો પરિવાર પણ સશક્ત હોય એ પ્રકારની કલ્પના, એટલે આખા પરિવારની કલ્પના સાથે મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારોના સ્વાસ્થ્ય અને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આ 15 દિવસ એ સેવાના 15 દિવસ બનીને રહેવાના છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ રાજ્યની મહિલાઓ અને એના પરિવારજનોને સ્વસ્થ રાખવાના ઉદ્દેશ્યથી સબ સેન્ટરથી લઈ અને મેડિકલ કોલેજ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા જુદા 14 જેટલા વિષયો ઉપર આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતિ માતા સંબંધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનિમિયા અને માસિક સ્વસ્થતા સંબંધિત સેવાઓ, બિનચેપી રોગો જેવા કે બીપી, ડાયાબિટીસ, ઓરલ સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબંધિત સેવાઓ। એનસીડીનું અભિયાન આપણા રાજ્યમાં જે રીતે ઉપાડ્યું છે અને શરૂઆતથી નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે કે જેવા કે બીપી, ડાયાબિટીસ કે જેના કારણે અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે, એ શરૂઆતના વર્ષોમાં તેનું સ્ક્રીનિંગ થાય, નિદાન થાય અને સારવાર પણ થાય, એ પ્રકારના વિષયને આગળ વધારતા રાજ્યમાં આની સઘન ઝુંબેશ અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે અને સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર અને ટીબી મુક્ત ભારતની જે કલ્પના છે એ કલ્પનાને અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ ખૂબ મોટી મુહિમ આ 15 દિવસ સુધી અને 15 દિવસ પછી પણ, પરંતુ આ 15 દિવસની અંદર સઘન રીતે ટીબીની સારવાર અંગેની અને ટીબીના દર્દીઓ શોધવાની આ મુહિમ ચલાવવામાં આવશે। માનસિક સ્વાસ્થ્ય, આંખ, ઈએનટી સેવાઓ, ડેન્ટલ સંબંધિત સેવાઓ, મેદસ્વીતા જાગૃતિ, દેહદાન અંગેની જાગૃતિ, આ બધી સેવાઓ લઈ અને ખૂબ મોટી મુહિમ સાથે એને આયુષ સેવાઓ સાથે સાંકળી અને જીરિયાટ્રિક કેર એટલે કે દૂર દરાજના વિસ્તારોમાં અને ગ્રામ વિસ્તારોમાં જે પરિવાર મધ્યમ વર્ગના હોય, ગરીબ વર્ગના હોય, એ તમામ પરિવારોના વૃદ્ધજનોને એમની સારવાર માટે આયુષ સાથે સાંકળી અને ખાસ એક મુહિમ ચલાવવામાં આવશે। આયુષ્યમાન ભારત અને વય વંદના કાર્ડ સંબંધિત સેવાઓ અને સાથે રક્તદાન શિબિરો અને જાગૃતિ વગેરે જેવી સેવાઓ પણ આપવામાં આવશે। આ કેમ્પોમાં રોગોનું વહેલી તકે નિદાન અને સારવાર અને રોગ નિવારવા અને આરોગ્ય સુધારવા માટે જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવશે। આની લોન્ચિંગ ઇવેન્ટ એ 17મી સપ્ટેમ્બર 2025ના દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં સુપર સ્પેશિયાલિટી જેવી કે હૃદય રોગ નિષ્ણાત, કેન્સર નિષ્ણાત, કિડની નિષ્ણાતો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। સાથોસાથ રાજકોટ ખાતે પણ મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીની હાજરીમાં મેગા કેમ્પનું આયોજન કર્યું છે। રાજ્યમાં કુલ 1,41,037 જેટલા કેમ્પોનું આયોજન ખૂબ મોટા પ્રમાણમાં કર્યું છે, જેમાંથી સ્પેશિયાલિટી કેમ્પ,
10,849 અને સાથે જે સ્ક્રીનિંગ કેમ્પ છે એ 1,30,188, આમ કુલ મળી 1,41,037 જેટલા કેમ્પોનું આયોજન કર્યું છે. આ જે સ્ક્રીનિંગ કેમ્પ છે એ સ્ક્રીનિંગ કેમ્પમાંથી કોઈ મોટી બીમારી માલુમ પડે તો તરત જ એને રેફરલ જે સંસ્થાની અંદર એને આગામી સારવાર લેવાની હોય ત્યાં રેફરલ સુવિધાઓ પણ કરવામાં આવશે, રેફરલ પણ કરવામાં આવશે અને રેફરલ કર્યા પછી આ તમામે તમામ રેફરલ કરેલા દર્દીઓનું પણ મોનિટરિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે. જે અંતર્ગત સબ સેન્ટરમાં 1,0854 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20,007, શહેરી પીએચસી ખાતે 5590, શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે 9971 તથા સીએચસી ખાતે 4,615 કેમ્પોનું આપણે આયોજન કર્યું છે. આ ઉપરાંત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે આ સમયગાળા દરમિયાન રોજ સ્પેશિયલ વુમન સ્ક્રીનિંગ ઓપીડીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ મેડિકલ કેમ્પોમાં તમામ આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે મેડિકલ ચેકઅપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સરે, સોનોગ્રાફી, એમઆરઆઈ, સીટી સ્કેન વગેરે બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવશે. આ 15 દિવસ દરમિયાન જે પણ કોઈ આ મેડિકલ કેમ્પની અંદર જે પણ પ્રકારની, ચાહે એમાં ડાયગ્નોસ્ટિકની વાત છે કે પછી એમાં એક્સરે અને લેબ ટેસ્ટ જેવો વિષય છે, એ તમામે તમામ સારવાર એ આ મેડિકલ કેમ્પના પ્રિસ્ક્રિપ્શન ઉપર એને આ 15 દિવસમાં જે લોકોને જે જરૂર પડી હોય એ આગામી સમયની અંદર એને નિઃશુલ્ક આપણે સારવાર આપી રહ્યા છીએ. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં 600 થી વધારે જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કર્યું છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન આપણે કર્યું છે. આમ એકંદરે આખા ગુજરાત રાજ્યની અંદર આરોગ્ય વિશે જેટલી પણ સેવાઓ છે એમાં સ્ક્રીનિંગ થાય, સારવાર, નિદાન અને ક્રિટિકલ કેર સુધી આખી જે હેરાર્કી છે સારવારની, એની અંદર કોઈ પણ પેશન્ટને ક્યાંય કોઈ પ્રકારની તકલીફ ના પડે અને પૂરેપૂરું એના મહિલાના એ નારીના પરિવારને પોતાનું સ્વાસ્થ્ય અને સાથે એના પરિવારની સ્વાસ્થ્યની ચિંતા કરતી આ 15 દિવસની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે.